નમસ્કાર દર્શક મિત્રો, સ્વયંપ્રભાના ઇગ્નુના આ ઓનલાઈન લેક્ચર્સમાં આપ સૌનું હાર્દિક અભિવાદન છે. ઓનલાઈન લેક્ચર સિરીઝમાં આજે આપણે એન્ટી ઇન્ફ્લુએન્સરી પોલિસીનો અંતિમ તબક્કો એટલે કે ફુગાવા વિરોધી નીતિમાં રાજકોષીય અને સરકારી નીતિની ચર્ચા કરીશું. એકવાર ફરી રિકેપ સ્વરૂપે આપણે સમજી લઈએ. આજનું આ ટોપિક છે ફુગાવો અને નિયંત્રણની નીતિ, ઇન્ફ્લેશન મીનિંગ એન્ડ ઇટ્સ એન્ટી ઇન્ફ્લુએન્સરી પોલિસી. ફોર્મેટમાં પ્રસ્તાવના, વ્યાખ્યા, લક્ષણો, એન્ટી ઇન્ફ્લુએન્સરી પોલિસી અને સમીક્ષા. આ બધું આપણે ભણી ગયા છીએ. એકવાર ખૂબ જ ટૂંકમાં આપણે ફરી સમજી લઈશું. ફુગાવો એક એવી સ્થિતિ છે જ્યાં લોકો દ્વારા અસામાન્ય અને ઇરાદાપૂર્વકની ખરીદીને કારણે સામાન્ય ભાવ સ્તરમાં વધારો થાય છે. અસામાન્ય અને ઇરાદાપૂર્વકની ખરીદી એટલા માટે મિત્રો કારણ કે ફુગાવો એ સતત ભાવ વધવાની પ્રક્રિયા છે. એટલે આજે જે ભાવો છે કાલે ભાવ એના કરતાં વધારે રહેશે એવું લોકોને ખબર હોય છે, અને એટલા માટે જો આજે નહીં ખરીદી તો ભવિષ્યમાં એની કિંમતો વધારે આપવી પડશે. એટલા માટે લોકો એને વર્તમાનમાં ખરીદી કરવા તૈયાર થાય છે. પરિણામે માંગ સતત વધતી જાય છે, અને માંગના કારણે અર્થતંત્રમાં ભાવો પણ વધતા જાય છે. જ્યારે ઘણા બધા પૈસા ખૂબ ઓછી વસ્તુઓનો પીછો કરે ત્યારે તે પ્રક્રિયાને ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે. When too much money chasing a very few goods, it's called inflation. એટલે કે પહેલા જેટલી જ વસ્તુઓ લેવા માટે આપણે પહેલા કરતાં વધારે નાણાં આપવા પડે છે. આનો અર્થ એવો પણ થાય છે કે નાણાંની ખરીદ શક્તિમાં ઘટાડો થયો. પહેલા કરતાં જેટલા રૂપિયામાં આપણે વસ્તુઓ ખરીદી શકતા હતા એના કરતાં ઓછી વસ્તુઓ ખરીદી શકીએ છીએ. નાણાંના પુરવઠામાં વધારો થવાના કારણે નાણાંની ખરીદ શક્તિમાં ઘટાડો થવાની પ્રક્રિયાને ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે. ફુગાવા દરમિયાન નાણાંનું મૂલ્ય મિત્રો ઘટે છે. નાણાંનું મૂલ્ય એટલે કોઈ પણ વસ્તુને ખરીદવાની નાણાંમાં રહેલી શક્તિ. એટલે કે પર્ચેસિંગ પાવર ઓફ મની ઇઝ ડિક્લાઇન. નાણાંમાં રહેલી ખરીદ શક્તિ ઘટવાને કારણે પહેલા કરતાં વધારે રૂપિયા આપવા પડે છે. અમૂલ દૂધની થેલીના પહેલા 20 રૂપિયા હતા, આજે એના 40 રૂપિયા છે. તો પહેલા 20 રૂપિયામાં 2 દૂધની થેલી મળતી હતી, આજે 20 રૂપિયામાં માત્ર એક જ દૂધની થેલી મળે છે. એટલે એ 20 રૂપિયા કે જેનો પર્ચેસિંગ પાવર, જેનું મૂલ્ય એક દૂધની થેલી બરાબર હતું, આજે એ 20 રૂપિયામાં એ દૂધની થેલી આવી શકતી નથી. એટલે કે નાણાંનું જે મૂલ્ય છે એમાં ઘટાડો થાય છે. તો મિત્રો ફુગાવા દરમિયાન નાણાંના મૂલ્યમાં ઘટાડો થાય છે, એની ખરીદ શક્તિમાં ઘટાડો થાય છે. નાણાંના પુરવઠામાં વધારો થવાના કારણે નાણાંની ખરીદ શક્તિમાં ઘટાડો થવાની પ્રક્રિયાને ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે. પૂર્ણ રોજગારીના સ્તર પર પહોંચ્યા બાદ માંગમાં થતો વધારો તે ફુગાવામાં પરિણમે છે. મેં તમને સમજાયેલું કે પૂર્ણ રોજગારીનો કન્સેપ્ટ તે લોર્ડ મિનાર્ડ કેન્સે આપ્યો. પૂર્ણ રોજગારીના આ કન્સેપ્ટમાં લોર્ડ મિનાર્ડ કેન્સે કહ્યું કે ઉત્પાદનના 4 સાધનો જમીન, મૂડી, શ્રમ, નિયોજક. When I am talking about the factors of production, you consider as a land, labor, capital and entrepreneur. Whatever the countries, America, Afghanistan, Bharat or Pakistan, every country is having a 4 factors of production. આ 4 સાધનો એ ઉત્પાદનના સાધનો એટલા માટે કહેવાય છે કારણ કે કોઈ પણ ચીજ વસ્તુનું ઉત્પાદન કરવામાં આ 4 સાધનોની જરૂર પડે છે. આ 4માંથી એક પણ સાધન જો ગેરહાજર હોય તો ઉત્પાદન શક્ય નથી મિત્રો. આનો અર્થ એવો થયો કે ઉત્પાદનના જે સાધનો છે એ ઉત્પાદનના સાધનો એક ચીજ વસ્તુનું ઉત્પાદન શક્ય બનાવે છે. હવે કોઈ અર્થતંત્રમાં પૂર્ણ રોજગારીની સ્થિતિ એટલે શું? તો લોર્ડ મિનાર્ડે પોતાના પુસ્તક ધ જનરલ થિયરી જે 1936માં તેમણે લખ્યું, તેમાં તેમણે પૂર્ણ રોજગારીનો કન્સેપ્ટ આપ્યો છે, અને તેમાં તેમણે કહ્યું છે કે ઉત્પાદનના 4 સાધનો જ્યારે તેની સંપૂર્ણ કક્ષાએ ઉત્પાદનની પ્રક્રિયામાં રોકાયેલા હોય, એટલે કે 100% ઉત્પાદન ક્ષમતામાં રોકાયેલા હોય, એટલે કે 100% જમીન, 100% મૂડી, 100% નિયોજન શક્તિ અને 100% મૂડી ઉત્પાદનની પ્રક્રિયામાં રોકાયેલી હોય, તે પછી જ્યારે માંગ વધે તો આ 4 સાધનો તો 100% પોતાની પૂર્ણ કક્ષાએ ઉત્પાદનની પ્રક્રિયામાં રોકાયેલા છે.
હવે જો માંગ વધે તો આ ચારે સાધનોમાંથી 1% પણ વધારવાની શક્યતા નથી, તો ઉત્પાદન શક્ય નથી. તો જેવી માંગ વધશે એવા ભાવ વધશે. આનો અર્થ એવો થયો કે વધતી જતી માંગ એ ફુગાવામાં પરિણમશે. એટલે જો એ જ તો વ્યાખ્યા કહી છે, તમે ધ્યાનથી જો, પૂર્ણ રોજગારીના સ્તરને પહોંચ્યા બાદ, એટલે જમીન, મૂડી, શ્રમ, નિયોજક બધા 100% એ ઉત્પાદન ક્ષમતામાં સામેલ થઈ ગયા. હવે એક પણ જમીનનો ટુકડો વણ વપરાયેલો ના હોય, એક પણ મૂડીનું એકમ ઉત્પાદનની પ્રક્રિયામાં રોકાયેલું ના હોય તેવું ન બને, એક પણ શ્રમિક બેરોજગાર ના હોય, એક પણ નિયોજક ઉત્પાદનની પ્રક્રિયામાં ઇન્વોલ્વ ન હોય એવું ન હોય. જ્યારે આ બધા જ સાધનો એની સંપૂર્ણ કક્ષાએ ઉત્પાદનની પ્રક્રિયામાં રોકાયેલા છે, તેવામાં અર્થતંત્રમાં જો માંગ વધશે, હવે માંગ તો વધવાની જ છે, લોકોનું જીવન ધોરણ વધશે, લોકોની આવક વધશે, નવી નવી શોધખોળ થશે, જનસંખ્યા વધશે, એટલે માંગ તો વધવાની જ છે. Because human wants are unlimited, but the resources are limited. So how to utilize the unlimited wants with the limited resources? It's all about economics. તો માંગ તો વધવાની જ છે, પણ સામે એ માંગને સંતોષવા માટેની ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરનારા જે સાધનો છે એ સાધનોની ઉપલબ્ધતા તો હોવી જોઈએ ને. આજે તમે મને ઇન્ટરનેટના કનેક્શન દ્વારા સમગ્ર ભારતમાં જોઈ શકો છો. ઇન્ટરનેટ કનેક્શન જ નહીં હોય તો આપ મને અને હું આપને આપણે બંને એકબીજાથી કેવી રીતે સંપર્કમાં આવી શકીશું? તમે એટલી દૂર છો, હું આટલી દૂર છું. તો તે જ રીતે ઉત્પાદનના સાધનો જ નહીં બચ્યા હોય, જમીન જ નહીં હોય, મૂડી જ નહીં હોય, શ્રમ જ નહીં હોય, નિયોજક શક્તિ પણ ઉત્પાદનમાં 100% રોકાયેલી છે, તો હવે કોઈ પણ વસ્તુની માંગ વધશે તો એનું ઉત્પાદન શક્ય નથી. 10% માંગ વધે, 10% ઉત્પાદન વધે તો ભાવો નિયંત્રણમાં રહે. પણ ઉત્પાદન વધે પણ સામે માંગ વધે પણ ઉત્પાદન ન વધે તો અર્થતંત્રમાં શું થાય? અછત, સ્કેરસિટીની પરિસ્થિતિ ઊભી થાય. અને આપણે બધા જાણીએ છીએ કે જો અછત ઊભી થાય તો અર્થતંત્રમાં ભાવો શું થાય? વધે. આર યુ ગેટિંગ ધીસ? એટલે કે અર્થતંત્રમાં પૂર્ણ રોજગારીની સ્થિતિને પ્રાપ્ત કર્યા બાદ પણ જો માંગમાં વધારો થાય તો તે ફુગાવામાં પરિણમે છે. તો મિત્રો, આ 4 વ્યાખ્યા થઈ. એના લક્ષણો આપણે પહેલા પણ સમજી ચૂકેલા, ટૂંકમાં સમજી લઈએ. ફુગાવો એક નાણાકીય ઘટના છે. આ વારે ઘડી એટલે સમજાવું છું કે ફુગાવાના કોઈ પણ ચેપ્ટરમાં જ્યારે તમારે કોઈ પણ પ્રશ્ન લખવાનો આવશે તો વ્યાખ્યા છે, લક્ષણો છે, આ તો કોમન લખવા જ પડશે અને આ તમને યાદ હોવા જ જોઈએ. એટલે ફુગાવો એક નાણાકીય ઘટના છે અને એમાં ફુગાવો એ કોઈ ધાર્મિક ઘટના નથી, એ કોઈ સામાજિક ઘટના નથી. ફુગાવો એક નાણાકીય ઘટના છે જેમાં નાણાંનો પુરવઠો સતત વધે છે અને નાણાંનો પુરવઠો વધવાના કારણે અર્થતંત્રમાં ભાવોમાં સતત ઘટાડો, નાણાંના પુરવઠામાં વધારો થવાના કારણે ભાવોમાં સતત વધારો થાય છે, નાણાંના મૂલ્યમાં સતત ઘટાડો થાય છે. એટલે ફુગાવામાં એક તરફ જ્યારે નાણાંનો પુરવઠો વધે છે, બીજી બાજુ નાણાંનું મૂલ્ય ઘટે છે. એટલે ફુગાવો એક નાણાકીય ઘટના છે. ઇટ્સ અ પ્યોર મોનેટરી ફિનોમિના. ફુગાવો એક પ્રક્રિયા છે જ્યાં ભાવ સતત અને એક ધારા વધે છે. જો સતત અને એક ધારા ન વધે તો આપણે તેને ફુગાવો કહી શકીએ નહીં મિત્રો. ફુગાવામાં નાણાંનું મૂલ્ય ઘટે છે. ફુગાવામાં નાણાંનું મૂલ્ય કઈ રીતે ઘટે છે? તો કે ફુગાવા દરમિયાન નાણાંની ખરીદ શક્તિમાં ઘટાડો થાય છે. આપણે ભણી ચૂક્યા છીએ આગળ. ફુગાવામાં નાણાંના પુરવઠામાં વધારો થતા ભાવ સપાટી વધે છે. નાણાંનો પુરવઠો વધતા લોકોની આવક વધે છે, આવક વધતા ખર્ચ વધે છે, ખર્ચ વધતા માંગ વધે છે, માંગ અને કિંમત વચ્ચે સીધો સંબંધ છે. માંગ વધે છે તો કિંમત પણ વધે છે. આ ઘડિયાળની માંગ વધશે તો ઓટોમેટિક કંપની એની કિંમત વધારશે. તો નાણાંનો પુરવઠો વધે તો લોકોની આવક વધે, આવક વધતા એ લોકોનું ખર્ચ વધે, ખર્ચ વધતા માંગ વધે, માંગ વધતા ભાવ સપાટી વધે. કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે, પણ માંગ અને કિંમત વચ્ચે સીધો સંબંધ છે. એટલે શું થાય કે કિંમત વધે તો માંગ પણ, કિંમત વધે તો નાણાંનું મૂલ્ય ઘટે છે, માંગ વધે તો કિંમત વધે છે,
કિંમત વધે તો માંગ ઘટે છે. કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે, પણ માંગ અને કિંમત વચ્ચે સીધો સંબંધ છે. તો નાણાંનું મૂલ્ય ઘટે છે. પૂર્ણ રોજગારીની પછી માંગમાં વધારો ફુગાવામાં પરિવર્તિત થાય છે. આપણે ભણી ચૂક્યા છીએ. ફુગાવા ખૂબ વધારે પડતું નાણું ખૂબ ઓછી વસ્તુઓનો પીછો કરે છે. એટલે પહેલા જેટલી જ વસ્તુ ખરીદવા માટે તમારે પહેલા કરતા વધારે નાણાં ચૂકવવા પડે છે. હવે મિત્રો અહીંયા આપણે ભણી ચૂકેલા ફુગાવા નિયંત્રણની નીતિ. તો ફુગાવા નિયંત્રણની નીતિને 3 ભાગોમાં વહેંચવામાં આવે છે. મોનેટરી પોલિસી એટલે કે નાણાકીય નીતિ, ફિસ્કલ પોલિસી એટલે કે રાજકોષીય નીતિ, અને ગવર્મેન્ટ પોલિસી એટલે કે એડમિનિસ્ટ્રેશન ઓર ગવર્મેન્ટ પોલિસી. મોનેટરી પોલિસી તો નાણાકીય નીતિની મેં તમને 3 વ્યાખ્યાઓ આપેલી મિત્રો. નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરવાની મધ્યસ્થ બેંકની નીતિને નાણાકીય નીતિ કહે છે. 3 વ્યાખ્યા ફરી કહું છું. નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરવાની મધ્યસ્થ બેંકની નીતિને નાણાકીય નીતિ કહે છે. નંબર 2, નાણાંના પુરવઠાને વ્યાજ દર પર અંકુશ અને નિયમન મેળવવાની નીતિને નાણાકીય નીતિ કહે છે. The policy about to control the inflation and supply of money in the economy by the central bank is known as monetary policy. અને ત્રીજી, નાણાકીય નીતિ એક સાધન છે જેનો હેતુ દેશમાં આર્થિક વિકાસ કરવો, રોજગારીની તકોમાં વધારો કરવો અને હુંડિયામણ દરની સ્થિરતા જાળવવાનું છે. Monetary policy is a tools having an objective of economic development, increasing employment opportunity and maintain the stability in the economy. તો આ 3 વ્યાખ્યા થઈ નાણાકીય નીતિની મિત્રો. હવે નાણાકીય નીતિમાં આપણે પહેલું ભણ્યા કે નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરવાની નીતિને નાણાકીય નીતિ કહેવાય છે. તો નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરવાના મધ્યસ્થ બેંક પાસે 2 સાધનો હોય, પરિમાણાત્મક અને ગુણાત્મક. પરિમાણાત્મક સાધનોને ઇંગ્લિશમાં ક્વોન્ટિટેટિવ ટૂલ્સ અને ગુણાત્મક સાધનોને ક્વોલિટેટિવ ટૂલ્સ કહેવામાં આવે છે. ક્વોન્ટિટેટિવ ટૂલ્સમાં 3 એના ફર્ધર ક્લાસિફિકેશન છે: બેંક રેટ, CRR અને ઓપન માર્કેટ પોલિસી. ક્વોલિટેટિવમાં ફર્ધર 3 ક્લાસિફિકેશન છે: મોરલ સજેશન, કંટ્રોલ ધ ક્રેડિટ, ચેન્જ ઇન ધ માર્જિન, લીગલ ઓર ડાયરેક્ટ એક્શન એન્ડ પબ્લિસિટી. ફુગાવા દરમિયાન બેંક રેટમાં વધારો કરવામાં આવે. મધ્યસ્થ બેંક દ્વારા વેપારી બેંકોને આપવામાં લાંબા ગાળા દ્વારા આપવામાં આવતા ઓછીના નાણાંને આપણે બેંક રેટ કહીએ છીએ. હવે બેંક રેટમાં વ્યાજ દર મધ્યસ્થ બેંક વધારે તો આપોઆપ વેપારી બેંકો ધિરાણ લેશે નહીં, અને ધિરાણ લેશે તો એટલા ઊંચા વ્યાજે વેપારી બેંકો પાસે લોકો લેશે નહીં, જેથી દેશમાં અને અર્થતંત્રમાં સમાજમાં નાણાંનો પુરવઠો ઘટશે. નાણાંનો પુરવઠો ઘટશે તો ભાવો આપોઆપ ઘટશે. તો ફુગાવા દરમિયાન બેંક રેટમાં વધારો કરવો જોઈએ. બીજું, રોકડ અનામત પ્રમાણ. મધ્યસ્થ બેંકના આદેશ પ્રમાણે દરેક બેંકોએ અમુક ટકા રકમ મધ્યસ્થ બેંકમાં જમા કરાવવી પડે છે. રોકડ સ્વરૂપે આ જમા કરાવવામાં આવતી રકમને રોકડ અનામત પ્રમાણ કહેવામાં આવે છે. ફુગાવા દરમિયાન મધ્યસ્થ બેંક આ રોકડ અનામત પ્રમાણમાં વધારો કરે છે, જેથી વેપારી બેંકોએ વધારે પડતા નાણાં RBIમાં જમા કરાવવા પડે, એટલે એ લોકોની ધિરાણ કરવાની શક્તિ, શાક સર્જનની શક્તિ ઘટી જાય છે. અને ધિરાણ કરવાની શક્તિ, શાક સર્જન કરવાની શક્તિ ઘટી જાય છે, જેથી દેશમાં નાણાંનો પુરવઠો ઘટતા અર્થતંત્રમાં વધતા ભાવો અંકુશમાં આવે છે. અને ત્રીજું છે ખુલ્લા બજારની નીતિ. આ બધું ભણાવેલું છે, હું માત્ર રિકેપ આપી રહ્યો છું. તો ખુલ્લા બજારની નીતિ, સરકારના આદેશ પ્રમાણે મધ્યસ્થ બેંક અર્થતંત્રમાં સમય સમયે સરકારી જામીનગીરીઓની ખરીદ અને વેચાણની કામગીરી કરે છે. આ સરકારી જામીનગીરીની ખરીદ અને વેચાણને લગતી નીતિને ખુલ્લા બજારની નીતિ કહેવાય છે. ખુલ્લા બજારની નીતિ એટલે એવી નીતિ કે જ્યાં બધા જ લોકો પોતાની મરજીથી સ્વૈચ્છિક રીતે સરકારી જામીનગીરીની ખરીદ અને વેચાણ કરી શકે છે, બશર્તે વ્યક્તિ 18 વર્ષની ઉંમરથી વધારે હોવું જોઈએ. And that's why this policy is known as open market policy. So, ફુગાવા દરમિયાન સરકાર સરકારી જામીનગીરીઓનું વેચાણ કરે છે અને મંદી દરમિયાન એ ખરીદી કરે છે. સરકાર સરકારી જામીનગીરીઓનું વેચાણ કરે છે
લોકો એને ખરીદે છે, માટે લોકોના પૈસા સરકાર પાસે આવે છે. સરકારે વેચાણ કર્યું, લોકોના પોઈન્ટ ઓફ વ્યૂથી નહીં જોવાનું. સરકારે આરબીઆઈ વતી સરકારી જામીનગીરીનું વેચાણ કર્યું. સે ફોર એક્ઝામ્પલ, ઇફ ધ ગવર્મેન્ટ વોન્ટ્સ ટુ complete the project of Narmada, and then government declares the bonds of Narmada. Once government declares the bond of Narmada through RBI, the people are believing in the government, the people are having a faith in government, and that's why they are purchasing the government securities or the bond of Narmada. Once you purchase anything from any shopkeeper, you have to pay some amount. On the same condition, if you are purchasing a shares of the Reliance, then you have to pay some money to the Reliance. So in the same case, when you are purchasing a government security, you have to pay a certain amount of, to the government. And once you pay the certain amount to the government, the money from your pocket is decreasing. So the supply of money from the society is decreasing. And whatever the fund government collected, it's freezed by the RBI. So the supply of money in the economy is decreasing. Once the supply of money is decreasing, the income of the people is decreasing, their demand is decreasing, their expense and demand is decreasing. Once the expense and the demand is decreasing, then the price level also decreasing, and the inflation going to be under control. So inflation ફુગાવા દરમિયાન સરકારી જામીનગીરીનું વેચાણ કરવામાં આવે છે, અને મંદી દરમિયાન સરકારી જામીનગીરીનું ખરીદ કરવામાં આવે છે. સરકાર પોતાની જ જામીનગીરીઓની કિંમતો ખૂબ મોટા પ્રમાણમાં વધારી દે છે, અને ખૂબ મોટા પ્રમાણમાં સરકારી જામીનગીરીઓની કિંમત સરકાર વધારે છે મિત્રો, તો શું થાય છે કે ખૂબ મોટા પ્રમાણમાં સરકાર સરકારી જામીનગીરીઓની કિંમતો વધારે છે, તો લોકો વેચે છે. 10 રૂપિયાની એક જામીનગીરી, એના 20 રૂપિયા કરી દીધા, તો વ્યક્તિ 10,000 રોકેલા, એને 20,000 રૂપિયા મળી રહ્યા છે, તો એ વેચે છે. પણ સરકાર ખરીદે છે. હવે સરકાર ખરીદે છે, તો હવે સરકારે પેમેન્ટ કરવું પડશે. પહેલા વ્યક્તિઓ ખરીદી, તો વ્યક્તિઓ પેમેન્ટ કર્યું, સમાજે પેમેન્ટ કર્યું, તમારા મારા જેવા લોકોએ પેમેન્ટ કર્યું. હવે સરકાર ખરીદે છે, સરકાર પેમેન્ટ કરશે, તો 10 ના 20, તો 200 કરોડના 400 કરોડ ગવર્મેન્ટે અર્થતંત્રમાં આપ્યા લોકોને. લોકોની આવક શું થઈ? વધી. Once the supply of money increasing, the income of the people increasing, their expenses increasing, their demand is increasing. If I am expense at 2,000 rupees in the national handloom, that means I am asking a commodities and goods of the having a price or value of the 2,000 rupees. So expenditure is increasing, demand is also increasing, then the price is also increasing, and once the general price level increasing, it's converted into inflation. So as simple as you understand, as simple as I'm speaking. So સરકાર મંદી દરમિયાન ખરીદી કરશે અને ફુગાવા દરમિયાન વેચાણ કરશે. આપણે ફુગાવાનું યાદ રાખવાનું છે. જો અર્થતંત્રમાં પરિમાણાત્મક સાધનો દ્વારા ઇકોનોમી સ્ટેબલ ના થાય, ભાવ અંકુશમાં ના આવે, તો ગુણાત્મક સાધનોનો આશ્રય લેવો પડે છે. ગુણાત્મક સાધનોમાં મોરલ સજેશન, કંટ્રોલ ધ ક્રેડિટ, ચેન્જ ઇન ધ માર્જિન, ડાયરેક્ટ એક્શન એન્ડ પબ્લિસિટી. તો મિત્રો, મોરલ સજેશન જે રીતે હું તમને સમજાવી રહ્યો છું, એ રીતે અર્થતંત્રમાં સરકાર શું કરે? તમામ વેપારી બેંકોના ડિરેક્ટરોને બોલાવે, એમને દેશની આર્થિક પરિસ્થિતિથી રૂબરૂ કરાવે, અને એમને કહે, એમને જણાવે, એમને કહે કે અર્થતંત્રમાં તમે મોંઘા નાણાંની નીતિ અપનાવો, બને એટલું વ્યાજના ધિરાણના ક્રાઇટેરિયા ટફ કરો, ગમે તેને લોન ન આપી દો, એ લોન જેટલી માંગે એના કરતાં ઓછી આપો, કન્ડિશનલ લોન આપો. આવું કરવાથી અર્થતંત્રમાં ધિરાણ ઓછું થાય, નાણાંનો પુરવઠો ઘટે, લોકોને લોન ઓછી મળશે તો ખર્ચ ઓછો કરશે, ખર્ચ ઓછો કરશે તો માંગ ઓછી થશે, માંગ ઓછી થશે તો ભાવ ઘટશે. આવું મધ્યસ્થ બેંક વેપારી બેંકોને સમજાવે ને, એને નૈતિક સમજાવટ અને ઇંગ્લિશમાં મોરલ સજેશનનું પગલું કહેવાય. ઇટ્સ એઝ સો સિમ્પલ એઝ યુ અન્ડરસ્ટેન્ડ. કંટ્રોલ ધ ક્રેડિટ. આ પગલું દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ વિશ્વમાં અમેરિકાએ સૌથી પહેલા હાથ ધરેલું. એમાં
અર્થતંત્રમાં દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ અમેરિકામાં વધતા જતા ભાવોને અંકુશમાં લેવા માટે અમેરિકાએ ક્રેડિટ કંટ્રોલ કરેલું, જેને બે પાસાઓથી સમજીશું. એક, ગ્રાહકનું વ્યક્તિગત ક્રેડિટનું કંટ્રોલ કરવું, એટલે એક ગ્રાહક વધુમાં વધુ કેટલી લોન લઈ શકે, અને જ્યાં સુધી એક લોન ચૂકવે નહીં અને બીજી લોન આપવી નહીં. એનો અર્થ એ થયો કે એને કોઈ પણ વધારાની લોન મળશે નહીં, અને જ્યાં સુધી એક લોન ચૂકવશે નહીં બીજી લોન મળશે નહીં, એટલે આપોઆપ દેશમાં નાણાંનો પુરવઠો ઘટશે. બીજી શાખ બંધીની વાત એવી છે, કંટ્રોલ ધ ક્રેડિટની વાત એવી છે કે એક બેંક વધુમાં વધુ કેટલું ધિરાણ આપી શકે એની શાખનું નિયંત્રણ કરવું. એ વધારેમાં વધારે એક ફાઇનાન્શિયલ યર ફ્રોમ 1st એપ્રિલ ટુ 31st માર્ચ એ કેટલું ધિરાણ આપી શકે, અને જ્યાં સુધી એક ધિરાણ પૂરું ન કરે, આઈ મીન ટુ સે એનાથી વધારે ધિરાણ ના આપી શકે. આ ફાઇનાન્શિયલ યરમાં એસબીઆઈના તમામ મેનેજરોને બોલાવીને તમારી કોઈ પણ બ્રાન્ચમાંથી 5 કરોડથી વધારે ધિરાણ થવું જોઈએ નહીં એક ફાઇનાન્શિયલ યરમાં 1st માર્ચથી લઈને 31st એપ્રિલ સુધી. તો જેવું જ એક બેંક 5 કરોડના એક ચોક્કસ સપાટીને પહોંચે એ પછી ધિરાણ આપી ના શકે. એટલે આપોઆપ દેશમાં નાણાંનો પુરવઠો ઘટે. મિત્રો, નાણાંનો પુરવઠો ઘટે એટલે આવક ઘટે, ખર્ચ ઘટે, માંગ ઘટે, કિંમત ઘટે, ફુગાવો અંકુશમાં આવે. બરાબર? તો એને કંટ્રોલ ધ ક્રેડિટ કહેવાય. ચેન્જ ઇન ધ માર્જિન, માર્જિનમાં ફેરફાર કરવો. કોઈ પણ વ્યક્તિ ધિરાણ લેવા માટે આવે ત્યારે તેને અમુક ટકા રકમ અથવા અમુક ટકા સંપત્તિ સામે કંઈક ગીરવે મોર્ગેજ કરવું પડે છે. હવે એ મોર્ગેજ કરેલી સંપત્તિના કેટલા ટકા એને ધિરાણ મળશે એ નક્કી કરવામાં આવે છે. માનો કે મેં મારા 10 કરોડના બંગલાના કે મારા 1 કરોડના બંગલાને મેં ગીરવે મૂક્યું, તો 1 કરોડના બંગલાની સામે મને કેટલી લોન મળી શકે છે? ફોર એક્ઝામ્પલ, આરબીઆઈ ડિસાઇડેડ ધી ક્રેડિટ રેશિયો 80:20, તો મને આ 1 કરોડના મકાનની મારી જે ગીરવે મૂકેલી મકાનની કિંમત 1 કરોડ છે, એના 80% એટલે મને 80 લાખ રૂપિયા મળે. ફુગાવા દરમિયાન મધ્યસ્થ બેંક વેપારી બેંકોને આ માર્જિનમાં વધારો કરવાનું કરે છે અને પોતે માર્જિનમાં વધારો કરી દે છે. એ જે 20:80 હતું એને હવે 40:80 કરી નાખ્યું. એટલે બેંક પોતાની પાસે 40% રાખે, સામેવાળા વ્યક્તિને 60% આપે. સે ફોર એક્ઝામ્પલ, મેં 1 કરોડનો મારો બંગલો જમા કરાયો, તો સામે મને 1 કરોડના બંગલા સામે પહેલા 80 લાખ મળતા હતા, હવે 60 લાખ જ મળે. એટલે મારી 20 લાખ આવક ઘટી ગઈ. આવક ઘટી તો ખર્ચ ઘટે, ખર્ચ ઘટે તો માંગ ઘટે, માંગ ઘટે તો કિંમત ઘટે, કિંમત ઘટે તો ફુગાવો અંકુશમાં આવે. બોલો યસ ઓર નો? હા કે ના? તો મિત્રો, ફુગાવા દરમિયાન માર્જિનમાં વધારો કરવામાં આવે, મંદી દરમિયાન ઘટાડો કરવામાં આવે. હવે તમારાથી કોઈ પણ સાધનમાં ભૂલ ના થાય એટલે યાદ રાખો. ફુગા દરમિયાન બેંક રેટમાં વધારો, રોકડ આવકમાં વધારો, માર્જિનમાં વધારો અને સરકારી જામીનગીરીઓનું વેચાણ. યાદ રાખજો, ફરી એકવાર કહું છું. બેંક રેટમાં વધારો, રોકડ આવકમાં વધારો, માર્જિનમાં વધારો અને સરકારી જામીનગીરીઓનું વેચાણ. વધારો, વેચાણ. અને મંદી હોય તો ઘટાડો, ખરીદી. જીવનમાં કદે ભૂલ થશે નહીં. The spelling of inflation starting from I. In inflation, increase in bank rate, increase in cash reserve ratio, increasing in margin, and sale of government security. Increasing sale. The spelling of deflation start from D. The spelling of decreasing start from D. So during the deflationary situation, બેંક રેટમાં ડિક્રીઝ કરવાનું, રોકડા પ્રમાણમાં ડિક્રીઝ કરવાનું, માર્જિનમાં ડિક્રીઝ કરવાનું એન્ડ ગવર્મેન્ટ સિક્યુરિટીની ખરીદી કરવાની. સો ડિક્રીઝ એન્ડ
purchase during deflation. Increase and sell during inflation. તો ભૂલ થશે નહીં. આ પછી આપણે ભણેલા ડાયરેક્ટ એક્શન. જો કોઈ બેંક ન માને તો એની સામે સીધા પગલાં ભરી શકાય અને કોર્ટમાં ઢસી શકાય અને તેમ આવું કેમ કર્યું એના લેખિતમાં ખુલાસા માંગી શકાય, જરૂર પડે બેંકને સીલ કરી શકાય. આને કોર્ટ થ્રુ લીગલ એક્શન કહેવાય. અને જો કોઈ તે છે છતાં પણ ન માને તો એની પાસે પછી અંતિમ જે સાધન છે એ નેગેટિવ પબ્લિસિટી. આરબીઆઈ પાસે, અને હવે તો મિત્રો તમે જાણો છો કે સોશિયલ મીડિયાનો જમાનો છે, આરબીઆઈ ટ્વીટ કરી દે કે this bank is not following the rules regulation of the RBI, so RBI is concerned about this bank, and if anybody doing any type of monetary transaction with this bank, then RBI is not responsible for that. તો શું થાય? લોકો ફટાફટ બેંકમાંથી પૈસા ઉપાડવાના ચાલુ કરે, બેંક એકદમ મોનેટરી ક્રાઇસિસમાં આવી જાય. કોઈ પણ બેંક આવું ઈચ્છે નહીં મિત્રો. એટલે આ એક બ્રહ્માસ્ત્ર છે જેનો આરબીઆઈ યુઝ કરી શકે છે. ભારતના ઇતિહાસમાં બહુ જવલ્લે જ આવું બન્યું છે કે આ હથિયારનો ઉપયોગ કરવો પડે. બટ આ એક હુકમનું એવું પાનું હોય જેને મૂકે તો બાજી પૂરી થઈ જાય. So the trump card in the hand of the RBI. But in a history of India, it's never exercised. So this is all about of monetary policy. I hope કે તમને સમજાયું હશે. મેં ઘણું બધું રિવિઝન આપ્યું છે. ફિસ્કલ પોલિસીમાં કરવેરા, ડેફિસિટ ફિનાન્સ, પબ્લિક ડેપ્ટ એન્ડ પબ્લિક એક્સપેન્ડિચર આ પણ ભણી ગયેલા. બહુ ટૂંકમાં લઈશું. આજે આપણે ગવર્મેન્ટ પોલિસીની ચર્ચા પણ કરવાની છે. કરવેરા બે પ્રકારના હોય. કોઈ પણ જાતના પ્રત્યક્ષ પરોક્ષ બદલાની ભાવના વિના નિશ્ચિત સત્તાને ચૂકવવી પડતી દંડ સિવાયની ફરજિયાત રકમને કરવેરા કહેવાય. કરવેરા બે પ્રકારના હોય, પ્રત્યક્ષ અને પરોક્ષ દરના આધારે. પ્રત્યક્ષ કરવેરા જેનો બોજો આપણે બીજા ઉપર ખસેડી ન શકીએ તેને પ્રત્યક્ષ કરવેરા કહેવાય. જેનો બોજો આપણે બીજા ઉપર ખસેડી શકીએ એને પરોક્ષ કરવેરા કહેવાય મિત્રો. તો જે પ્રત્યક્ષ કરવેરા છે એમાં ઇન્કમ ટેક્સ એટલે આવક વેરો, સંપત્તિનો વેરો, પછી કોર્પોરેટ ટેક્સ, પ્રોફિટ ટેક્સ, ગિફ્ટ ટેક્સ વગેરે ટેક્સીસ આવે છે. તો ફુગાવા દરમિયાન પ્રત્યક્ષ કરમાં વધારો કરવાનો, ડાયરેક્ટ ટેક્સ ઇન્ક્રીઝ કરવાનો, એટલે લોકોની આવક અને સંપત્તિ ઘટે. આવક અને સંપત્તિ ઘટે એટલે એ લોકો ઓછા નાણાંનો ખર્ચ કરે, ઓછી માંગ કરે, પરિણામે અર્થતંત્રમાં ભાવ અંકુશમાં રહે. બરાબર છે. પરંતુ જે પરોક્ષ કરવેરા છે એ પરોક્ષ કરવેરા એટલે શું? તો કે પરોક્ષ કરવેરા એટલે જે કરનો બોજો બીજા ઉપર ખસેડી શકાય. You can shift the burden of the tax on the other person. It is called indirect taxes. Absolutely, it is called indirect taxes. And the example of indirect taxes is entertainment tax, sales tax, service tax, export-import tax. These all are the example of indirect taxes. તો ફુગાવા દરમિયાન ડાયરેક્ટ ટેક્સમાં વધારો કરવાનો અને ઇનડાયરેક્ટ ટેક્સ પરોક્ષ કરવેરામાં ઘટાડો કરવાનો. આ પેન ઉપર તમે ટેક્સ નાખશો, એની કિંમત માન લો કે 25 રૂપિયા છે, તમે એના ઉપર 5 રૂપિયા ટેક્સ નાખશો તો માલિક શું કરશે? આની કિંમત 30 રૂપિયા કરી દેશે અને આના રેપર ઉપર એવું લખશે મેક્સ રિટેલ પ્રાઇસ 30 રૂપીઝ ઇન્ક્લુસિવ ઓલ ટેક્સીસ. તો જો તમે પરોક્ષ કરવેરામાં વધારો કરશો ફુગાવા દરમિયાન, તો પરોક્ષ કરવેરામાં વધારો કરવાથી જનરલ ભાવ સપાટી વધશે, તમામ ચીજ વસ્તુની કિંમતો વધશે. એટલે ફુગાવા દરમિયાન શું કરવાનું? પ્રત્યક્ષ કરવેરામાં વધારો અને પરોક્ષ કરવેરામાં ઘટાડો. બસ આટલું જ લખવાનું. કરવેરાની વ્યાખ્યા આપવાની. અને આ રીતે રાજકોષીય નીતિ દ્વારા અર્થતંત્રમાં ભાવોને અંકુશમાં લેવામાં આવે છે. ડેફિસિટ ફિનાન્સ, સરકારની આવક કરતાં સરકારની જાવક વધી જાય, પરિણામે જે ખાત સર્જાય તેને પૂરવા માટે સરકાર નંબર 1 આરબીઆઈ પાસેથી ઉછીના નાણાં મેળવે. નંબર 2 સરકારી જામીનગીરીનું વેચાણ કરે. નંબર 3 નવી ચલણી નોટો છાપે. જે નવી ચલણી નોટો છાપે
આ ત્રણમાંથી કોઈ પણ પગલું જો સરકારે ભર્યું હોય તો તેણે ખાધ પુરવણી કરી છે તેમ કહેવાય. સરકારની આવક કરતા જાવક વધી જાય, પરિણામે સરકાર જાણી બુજીને પોતાની આવક ઉપરાંતનું ખર્ચ કરે અને એ ખાધ જે સર્જાઈ હોય એને પૂરવા માટે સરકાર આરબીઆઈ પાસેથી ઉછીના નાણાં લે, નવી સરકારી જામીનગીરીઓનું વેચાણ કરે કે નવી ચલણી નોટો છાપે તો તેને ખાધ પુરવણી, ડેફિસિટ ફિનાન્સિંગ કહેવામાં આવે. ફુગાવા દરમિયાન તમે જેમ વધારે પડતા નાણાં જે આરબીઆઈ પાસે છે લેશો અથવા તો નવી ચલણી નોટો છાપશો તો સરકારનો ખર્ચ એ લોકોની આવક છે, અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધશે, નાણાંનો પુરવઠો વધશે તો માંગ વધશે, કિંમત વધશે, તેજી આવશે, મંદી દૂર થશે. બોલો યસ ઓર નો? તો આ વાત થઈ ડેફિસિટ ફિનાન્સની. પબ્લિક ડેપ્ટ, જે રીતે વ્યક્તિ પોતાના જીવનમાં આગળ આવવા માટે ઘણી વખત ઘર વસાવવા, ગાડી લેવા, અન્ય જરૂરિયાતો પૂરી કરવા માટે બેંક પાસેથી ઉછીના નાણાં મેળવે છે. એ રીતે દેશના આર્થિક વિકાસ અને મહત્વના પ્રોજેક્ટ્સને પૂરા કરવા માટે, જેમ કે નર્મદા પ્રોજેક્ટ્સને પૂરા કરવા માટે સરકાર વર્લ્ડ બેંક અને આઈએમએફ પાસેથી ઉછીના નાણાં મેળવે છે, તેને સમયસર ચૂકવે છે. સરકાર દ્વારા અન્ય દેશો પાસેથી મેળવવામાં આવેલું નાણું કે દેવું એ બાહ્ય દેવું છે અને પોતાના દેશના નાગરિકો કે સંસ્થાઓ પાસેથી સરકાર ઉછીના રૂપિયા લે એને આંતરિક દેવું કહેવાય. ઇન્ટરનલ ડેપ્ટ એન્ડ એક્સટર્નલ ડેપ્ટ. પ્રકારો ઘણા છે: ફંડેડ, નોન ફંડેડ, પ્રોડક્ટિવ, અનપ્રોડક્ટિવ, પ્લાન્ડ ઓર અનપ્લાન્ડ વગેરે વગેરે, શોર્ટ ટર્મ, લોંગ ટર્મ વગેરે. બટ અત્યારે તમારે એ સમજવાનું છે કે ફુગાવા દરમિયાન આંતરિક દેવામાં શું કરવાનું? તો કે આંતરિક દેવામાં વધારો કરવાનો, જેથી લોકોના રૂપિયા સરકાર પાસે આવી જાય અને સરકાર એ રૂપિયાને આરબીઆઈમાં ફ્રીઝ કરી દે. પરિણામે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો ઘટે, નાણાંનો પુરવઠો ઘટે તો આવક ઘટે, ખર્ચ ઘટે, માંગ ઘટે, કિંમત ઘટે, ફુગાવો અંકુશમાં આવે. હું વારે ઘડી આ કહું છું. અને મંદી હોય તો હું તમને માત્ર ફુગાવો નહીં પરંતુ બંને પાસા ભણાવું છું. એટલે ફુગાવા દરમિયાન આંતરિક દેવામાં વધારો કરવાનો અને બાહ્ય દેવામાં ઘટાડો કરવાનો. તમે અમેરિકા પાસેથી 500 કરોડ રૂપિયા લીધા, ત્યારે ભારતમાં 2000 કરોડ હતા. હવે અમેરિકાના બીજા 500 કરોડ એડ થયા તો દેશમાં નાણાંનો પુરવઠો કેટલો થઈ ગયો? 2500 કરોડ. નાણાંનો પુરવઠો વધે એટલે લોકોની આવક વધે, ખર્ચ વધે, માંગ વધે, કિંમત વધે, ફુગાવો થાય. આર યુ ગેટિંગ વોટ આઈ એમ સેઇંગ? એટલે ફુગાવા દરમિયાન જાહેર દેવામાં, આંતરિક દેવામાં વધારો કરવાનો અને બાહ્ય દેવામાં ઘટાડો કરવાનો. દેન પબ્લિક એક્સપેન્ડિચર. આમાં થોડી કોન્ટ્રાડક્ટરી છે, થોડુંક કોન્ટ્રોવર્શિયલ છે, એ પછી સમજીશું. પણ પબ્લિક એક્સપેન્ડિચર, whenever I am using word public, you have to consider as a government. પબ્લિક એટલે શું છોકરાઓ? સરકાર, ગવર્મેન્ટ. બરાબર? હવે જો સરકારનું ખર્ચ એ લોકોની આવક બને છે, આવક વધતા માંગ વધે છે, માંગ વધતા કિંમત વધે છે, કિંમત વધતા ભાવ સપાટી વધે છે. તો એને અંકુશમાં લેવો તો શું કરવું પડશે? તો કે જાહેર ખર્ચમાં ઘટાડો કરવો પડશે. પણ જાહેર ખર્ચમાં ઘટાડો કરશે તો મહત્વના પ્રોજેક્ટ રોકાઈ જશે, નર્મદા પ્રોજેક્ટ રોકાઈ જશે, બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ રોકાઈ જશે. શું આવું થશે તો દેશનો વિકાસ શક્ય છે? તો જો આપણે ફુગાવાનો અંકુશમાં લેવા માટે નાણાંનો પુરવઠો ઘટાડીએ, પણ નાણાંનો પુરવઠો ઘટાડો એટલે કે અમુક પ્રોજેક્ટ પરથી સરકારની દખલગીરી ઘટાડવી, પણ આ યોગ્ય નથી. એટલે પબ્લિક એક્સપેન્ડિચરમાં લોકો દ્વારા વધારે પડતા નાણાં ખર્ચ થવાના કારણે ભાવ સપાટીમાં વધારો થાય છે. જનરલ થિયરી નામક પુસ્તક જ્યારે કેન્સે 1936માં લખ્યું ત્યારે તેમણે સરકારી ખર્ચનો મહિમા અને
મહિમા મંડળ કરેલો કે સરકારી ખર્ચ જાહેર ખર્ચ જે કેવું સાધન છે જેના દ્વારા મંદીની અસરોને દૂર કરી શકાય છે. એમણે કહ્યું સરકારનો ખર્ચ લોકોની આંખ બને છે, આવક વધતા એ ખર્ચ કરે છે, ખર્ચ વધતા માંગ વધે છે, માંગ વધતા કિંમત વધે છે, ભાવ સપાટીમાં વધારો થાય છે. તો મિત્રો આ નાણાકીય નીતિ થઈ ગયું, આ ફિસ્કલ પોલિસી થઈ ગયું. અંતમાં જે ચર્ચા કરવાની છે ગવર્મેન્ટ પોલિસી એડમિનિસ્ટ્રેશન પોલિસીમાં સૌથી પહેલા છે પીડીએસ, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. નાઉ વોટ ડુ યુ મીન બાય પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ? આપણા દેશમાં મધ્યપ્રદેશમાં જે લોકોને પિંક કાર્ડ છે, રાજસ્થાનમાં જે લોકોની પાસે પિંક કાર્ડ છે, રાશન કાર્ડ દ્વારા એવું સાબિત થાય કે આ લોકોની આવક ખૂબ જ ઓછી છે, તો એ લોકોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ ખૂબ નીચા દરે આપવામાં આવે, જેને પીડીએસ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ કહેવામાં આવે છે. અત્યારે સુધીમાં કલેક્ટરને એટલા પૈસા કે ઠેકેદારને એટલા પૈસા આપવામાં આવતા હતા જેટલા કલાક કામ થયું. હવે એવું શક્ય નથી. કેમ? મીડિયેટર હટી ગયો. જે વ્યક્તિને તમે કામ સોંપ્યું એણે કામ થયા પછી તમને રિપોર્ટ કર્યો અને તમે સીધા જ એના એકાઉન્ટમાં પૈસા નાખી દીધા, તો જે મીડિયેટર હતો એ નીકળી ગયો. તો આ રીતે અર્થતંત્રમાં 36 અર્થતંત્રમાં પીડીએસ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ અંતર્ગત ગરીબોને જીવન જરૂરી ચીજ વસ્તુઓ કાં તો મફતમાં કાં તો બહુ જ ઓછી કિંમતે આપવામાં આવે છે, જ્યારે એ જ વસ્તુનું માર્કેટ રેટ ખૂબ વધારે હોય છે. તો શું સમજ્યા? પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ જેમાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ગરીબ લોકોને ખૂબ જ નીચી કિંમતે, જેમ કે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં ઘઉં આપવામાં આવે, ચોખા આપવામાં આવે, બાજરી આપવામાં આવે, કેરોસીન આપવામાં આવે, ખાંડ આપવામાં આવે, ગોળ આપવામાં આવે, આવી બેઝિક અને જીવન જરૂરી વસ્તુઓ આપવામાં આવે. હવે આવી બેઝિક વસ્તુઓ જો નીચી કિંમતે મળશે તો અર્થતંત્રમાં ભાવ સપાટી ઘટશે. બરાબર? પછી છે સપોર્ટ પ્રાઇસીસ. વોટ ડુ યુ મીન બાય સપોર્ટ પ્રાઇસીસ? બહુ જ મહત્વનો મુદ્દો છે. હવે સપોર્ટ પ્રાઇસનો મતલબ એવો થાય મિત્રો કે તળિયાના અને ટોચના ભાવો. તમને યાદ હોય તો એમએસપી ઉપર દિલ્હીમાં કિસાનોએ રેલી કરેલી ને લગભગ 1.5 વર્ષ સુધી રોડ પર બેસી રહ્યા, ત્યારે સરકારે એ લોકોની શોધ લીધી. માય ક્વેશ્ચન ઇઝ ધેટ કે એ લોકો જે ધરણા પર બેઠેલા એમાંની એક શરત હતી એમએસપી. હવે એમએસપી શું છે? મિનિમમ સપોર્ટ પ્રાઇસ. એટલે સમજો, જ્યારે કોઈ ખેડૂત ખેતી કરે છે ત્યારે એવું વિચારે છે કે જેના ભાવ અત્યારે સૌથી વધારે હોય, જેમ કે મગફળીના, તેની જ ખેતી કરીએ, જેથી કરીને આપણને એમાં બહુ વધારે પડતો શું થાય? ફાયદો થાય. પણ તેમાં બહુ જ વધારે પડતો શું થાય? ફાયદો થાય. But the thing is not working in such a way. સપોર્ટ પ્રાઇસનો મતલબ એવો થાય કે ખેડૂત જે કિસાનના છે, એટલે પંજાબના ખેડૂતો, પંજાબને બાઉલ ઓફ વીટ કહેવાય છે. તમે એવું વિચારો કે મગફળીનો પાક લઉં, બધી જગ્યાએ મગફળીની કિંમત વધારે છે, તો જેવું તમે વિચારો છો બીજા ખેડૂતો પણ તો વિચારશે ને. અને બધા ખેડૂતો એવું વિચારશે એટલે આસપાસના કેટલાય કિલોમીટર સુધી માત્ર મગફળીની ખેતી થશે, કારણ કે એની કિંમત વધારે છે. તમે તર્ક પરિવર્તન કરો. હવે એનું કિંમત વધારે હશે તો શું થશે? જ્યારે આ બધાની સિઝનલ મગફળી તો એક સાથે તૈયાર થવાની, એન્વાયરમેન્ટ ઉપર તો કોઈ અંકુશ છે નહીં, તો શું થશે કે જ્યારે મગફળી એક સાથે તૈયાર થઈને બજારમાં વેચવા માટે આવશે ત્યારે એનો પુરવઠો એકાએક વધી જશે, અને પુરવઠો એકાએક વધશે તો ભાવ ધડામ થઈને નીચે આવશે. અને ભાવ એટલા બધા ઘટી જાય છે મિત્રો
કે ઇવન ખેડૂતોનું બ્રેક ઇવન પોઈન્ટ પણ આવી શકતું નથી. બ્રેક ઇવન એટલે એમણે જે 1 કિલો મગફળી ઉગાવવા માટે જે મહેનત કરી હોય, જે લાઇટ બિલ ભર્યું હોય, કે જે હાથ પગ ચલાવ્યા હોય, કામ કર્યું હોય, બરાબર, એ લોકોને શું મળે છે? સો ધ થિંગ ઇઝ કે સપોર્ટ પ્રાઇસમાં સરકાર એવું ડિક્લેર કરે છે કે તમને લોકોને આ વસ્તુનું ઉત્પાદન કરવામાં કિલો દીઠ માન લો કે મગફળીમાં 8 રૂપિયા કિલો પડી ઓછામાં ઓછી, જેને એ લોકો 12-13 રૂપિયા વેચતા હતા, બરાબર છે. પરંતુ થાય શું? તો અર્થતંત્રમાં મિનિમમ સપોર્ટ પ્રાઇસમાં એકદમથી ભાવ ઘટી જાય, અને ભાવ ઘટી જાય એટલે એટલું ઘટી જાય કે અર્થતંત્રમાં એ લોકોએ જે મૂડીરોકાણ કર્યું છે એટલું પણ વળતર એ લોકોને મળે નહીં, મિત્રો. અને પોતાનો પાક ફેંકી દેવાનો વારો આવે. તમે રોડ ઉપર ઘણી વખત ટામેટા, ડુંગળી, બટાકાને ફેંકતા ખડે તો એ દૂધ ઢોળતા, વિરોધ પ્રદર્શન કરતા જોવા મળ્યા હશે. એટલે અહીંયા શું કરવામાં આવે? મિત્રો? તો એ કિસાનોએ એટલા માટે પ્રોટેસ્ટ કર્યું કારણ કે ભારતમાં સૌથી વધારે ઘઉં પંજાબમાં ઉગે છે, બાઉલ ઓફ વ્હીટ. આમાં જે ઊંચી કિંમતે વેચાય એ લોકો વેચે, પછી બહુ જ કચરો રહી ગયો હોય અને બહુ નીચી ગુણવત્તાવાળા ઘઉં હોય જેને સરકાર મિનિમમ સપોર્ટ પ્રાઇસથી ખરીદશે તો ખેડૂતોને ફાયદો થતો. Are you getting what I am saying? એટલે પીડીએસ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ અંતર્ગત સરકાર ખૂબ મોટા પ્રમાણમાં દિવ્યાંગોને ખૂબ મોટા પ્રમાણમાં સરકાર એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા માટે પ્રયત્નો કરે છે. સપોર્ટ પ્રાઇસમાં અંતમાં સરકારે નમતું જોખ્યું, એ લોકોની માંગણીઓ સ્વીકારી. પણ સપોર્ટ પ્રાઇસનો આ મુદ્દો હોય કે તમે આનાથી વધારે પ્રાઇસ ના લઈ શકો, અથવા તો તમારે જે મૂડીરોકાણ કરી છે એમાંથી જો તમને બિલકુલ વળતર નથી મળી રહ્યું, આખો પાક નુકસાન થાય તો એટલી રકમ સરકાર તમને પ્રોવાઈડ કરશે, જેથી કરીને એ લોકોનું ઉત્સાહ ખેતીમાં બનેલો રહે. એને સપોર્ટ પ્રાઇસ કહેવાય છે. પછી રેપિડ ઇકોનોમિક ગ્રોથ. તો મિત્રો, વોટ ડુ યુ મીન બાય રેપિડ ઇકોનોમિક ગ્રોથ એન્ડ હાઉ ડઝ ઇટ હેલ્પ ટુ કંટ્રોલ ઇન્ફ્લેશન? મિત્રો, આર્થિક વિકાસ વધશે તો ઉત્પાદન વધશે, ઉત્પાદન વધશે તો ભાવ આપોઆપ ઘટશે. જેમ કે કોબવેબ થિયરમમાં એક ખેડૂત એવું વિચારે છે કે મગફળીના ભાવ વધારે છે, આપણે મગફળીની ખેતી કરીએ, તો બાકીના બધા ખેડૂતો બી તો તર્કસંગત વર્તન કરે છે, એ લોકો પણ મગફળીની ખેતી કરશે, જેથી આજુબાજુના વિસ્તારોમાં મગફળીની જ ખેતી થશે. પણ એ મગફળી તૈયાર સિઝન પ્રમાણે એક સાથે થશે. એને વેચવા માટે જ્યારે આપણે બજારમાં જઈશું તો એકદમથી બજારમાં પુરવઠો વધી જશે. પુરવઠો વધી જશે એટલે ભાવ ઘટી જશે. ભાવ ઘટી જશે ને એટલા ઘટી જશે કે ખેડૂતોએ જે મૂડીરોકાણ કર્યું છે એટલું પણ એમને પડતર પ્રાપ્ત થતું નથી. સાહુકાર પાસેથી લોન લીધેલી છે, એટલે ખેડૂતોને આત્મહત્યા કરવાનો વારો આવે છે. એ લોકો આવું ન કરે એટલે સરકાર મિનિમમ સપોર્ટ પ્રાઇસ ડિક્લેર કરે છે કે ભાઈ તમે જે મૂડીરોકાણ કરેલું છે એટલું વળતર તો મળે. કે ભાઈ 1 કિલો મગફળી ઉગાવવામાં તમને 6 રૂપિયા ખર્ચ થયું, જંતુનાશક દવાઓ, હાઇબ્રિડ સીડ્સ, બિયારણ, લાઇટ બિલ, મજૂરી, બધું જ. તેમ છતાંય હવે જ્યારે કિંમતો એ 6 રૂપિયા કરતાં પણ ઓછી થઈ જાય તો સરકાર એવું કહે કે જો 6 રૂપિયા કરતાં ઊંચામાં કોઈ ખરીદે તો તું વેચ, બાકી 6 રૂપિયામાં સરકાર લેવા માટે બંધાયેલી છે. ઇટ ઇઝ કોલ્ડ મિનિમમ સપોર્ટ પ્રાઇસ.
બરાબર છે. એટલે સપોર્ટ પ્રાઇસથી શું થાય છે? ભાવો અંકુશમાં આવે છે. સરકારે માનવું પડે છે. રેપિડ ઇકોનોમિક ગ્રોથ, આગળ ભણી ગયા તેમ જેટલું ઉત્પાદન વધશે, જેટલી ઔદ્યોગિકરણ થશે, એટલું રોજગાર વધશે, એટલું ઉત્પાદન વધશે, પુરવઠો વધશે, પુરવઠો વધશે તો ભાવો અંકુશમાં આવશે. મિત્રો, ગ્રોથ થવો, ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ વધવી, ઇન્ડસ્ટ્રીનો વધારે વિકાસ થવો, એગ્રીકલ્ચર ક્ષેત્રે લેન્ડ પ્રોડક્ટિવિટી વધવી, આ જ બધા કારણો છે. બરાબર. પછી કંટ્રોલ ઓવર ધ સ્પેક્યુલેટિવ એક્ટિવિટી. વોટ ડુ યુ મીન બાય સ્પેક્યુલેટિવ એક્ટિવિટી? હવે સ્પેક્યુલેટિવ એક્ટિવિટી એટલે ડુંગળીના ભાવ એક સિઝનલ છે અને એના ભાવ વધવાના છે, એટલે આખી વેપારી લોબી હોય એ પોતાના મેસેજ પસાર કરે કે સ્ટોક. બધા જ વેપારીઓ બજારમાંથી ડુંગળી ખૂબ મોટા પ્રમાણમાં ખરીદીને પોતાના વેરહાઉસમાં, કોલ્ડ સ્ટોરેજમાં, ગોડાઉનમાં મૂકી દે. હવે નવો પુરવઠો તો આવતા વર્ષે જ આવવાનો છે. એ લોકો શું કરે? એ આવતા વર્ષે જ આવવાના છે. તો શું કરવું જોઈએ? તો મિત્રો, એ લોકોને ખબર છે કે નવું ઉત્પાદન તો આવતા વર્ષે આવશે. ધનિકીની કોઈ પણ રેસિપીમાં તડકો ડુંગળી વગર નહીં લાગે, અને ગરીબોની તો તે કસ્તુરી કહેવાય છે, એટલે માંગ તો રહેશે જ. અને જ્યારે માંગ વધારે થશે અને 20 રૂપિયાની કિલોની ડુંગળી 40 રૂપિયા કિલો નહીં વેચાય, ત્યાં સુધી તમે ઝપવાના નથી. આનો અર્થ એ થયો કે સ્પેક્યુલેશન ન થાય, આર્ટિફિશિયલ રીતે ભાવની વધઘટને કંટ્રોલ ના કરાય, સેબીએ કડક નિયમ બનાવવા જોઈએ, અને નિયમો છે તો એને ઓર વધારે સખ્ત કરવા જોઈએ. બહુ જરૂરી છે. फिर पब्लिक एक्सपेન્ડિચર. પબ્લિક એક્સપેન્ડિચરમાં યોજનાકીય, બિન યોજનાકીય, ટૂંકા ગાળાનું, લાંબા ગાળાનું, બરાબર, વિકાસલક્ષી, બિન વિકાસલક્ષી, ફંડેડ, નોન ફંડેડ, સમયના આધારે. તો મિત્રો, કંટ્રોલ ઓવર સ્પેક્યુલેટિવ એક્ટિવિટીઝ તો શું થાય? જ્યાં સટ્ટો હોય ને ત્યાં આર્ટિફિશિયલી કિંમત વધારવામાં આવે. ડુંગળીના ભાવ 200 રૂપિયા કિલો થયા, 250 રૂપિયા કિલો થયા. સમજ પડી? એટલે સરકાર વધતા જતા ભાવને અંકુશમાં કરે, કંટ્રોલમાં રાખે. પબ્લિક એક્સપેન્ડિચર એવું કીધેલું 1936માં, મંદીને દૂર કરવા માટે કે સરકાર પાસે કોઈ કામ ના હોય ને તો સરકારે ખાડા ખોદાવાના ને એને ફરી પાછા પુરાવાના. આનાથી મંદી દૂર થાય. સરકારનું ખર્ચ લોકોની આગ બને, આગ વધતા ખર્ચ વધે, ખર્ચ વધતા માંગ વધે, માંગ વધતા કિંમત વધે, કિંમત વધતા ફુગાવો થાય. માટે સરકારે પોતાના ખર્ચમાં ઘટાડો કરવાનો છે. પણ મિત્રો, સામે એવું બીજી દલીલ કરનારા અર્થશાસ્ત્રીઓ એવા છે કે સરકાર પોતાના ખર્ચમાં ઘટાડો કરશે તો શું થશે? તો કે સરકાર પોતાના ખર્ચમાં ઘટાડો કરશે તો મહત્વના પ્રોજેક્ટ અને મહત્વની યોજનાઓ અને એનો વિકાસ રૂંધાઈ જશે, રોકાઈ જશે. यानी एक ऐसी दो धारी तलवार है जो एक म्यान में नहीं रह सकती है. Either you have to manage the development or you have to get this stability, maintain this stability. You don't have any other choice. Are you getting what I am saying? So rapid economic growth, then control over speculative activity. स्पेकुलेशन की वजह से चीज वस्तु की कमी न होने के बावजूद भी उसकी कमी
जनरेट होती है। सरकार को ऐसा संग्रहखोरी सट्टाखोरी करने वाले इंसानों के सामने सख्त से सख्त कार्रवाई करनी चाहिए। फिर इंपोर्ट पॉलिसी करनी चाहिए, ये तो ठीक है, पर लोग करते नहीं है ना, ना सरकार करती है ना हम इनिशिएटिव लेते हैं। चलिए, इंपोर्ट पॉलिसी। इंपोर्ट पॉलिसी यानी जो मान लो कि हमारे देश के अंदर, अभी मैंने आपको उदाहरण दिया ऑनियन का, एकदम से व्यापारी लॉबी ने स्टॉक कर लिया और फिर उसकी कीमत 20 रुपए से 200 रुपए हुई तो बेचने के लिए निकाला। माय कंडीशन इज दैट कि मान लो कि અર્થતંત્રમાં આ લોકોએ ડુંગળીનો સ્ટોક કરી લીધો, તો સરકાર શું કરે, બાંગ્લાદેશમાંથી, શ્રીલંકામાંથી, બર્મામાંથી નીચી કિંમતે ડુંગળી મંગાવીને ખૂબ મોટા પ્રમાણમાં બજારમાં ઠાલવી દે, તો શું થાય, એ લોકોએ સંગ્રહ કરેલી ડુંગળી માથે પડે ને એ લોકોએ 20 કરતા ઓછી કિંમતે આપવી પડે. ઇટ મીન્સ ફુગા દરમિયાન PDC, public distribution support prices, rapid economic growth, control the speculative activity, last માં import policy અને છેલ્લી છે export policy, import policy and minimum price. તો export policy માં સરકારે કે import policy માં સરકારે માત્ર જીવન જરૂરી ચીજ વસ્તુઓ અને ઉત્પાદનમાં હેલ્પ કરતી વસ્તુઓની જ આયાત કરવી જોઈએ, બિનજરૂરી ચીજ વસ્તુની આયાત કરવી જોઈએ નહીં, કારણ કે દેખાદેખીની અસરના કારણે આપણા દેશમાં જનરલ ભાવ સપાટી વધે છે, પરિણામે નાણાંનો પુરવઠો વધતા ભાવમાં પણ વધારો થાય છે. એટલે બધાએ સમયસર લેક્ચર પરમાં આવી જવું. તો અર્થતંત્રમાં ઇમ્પોર્ટ ડ્યુટી સરકાર એ રીતે ડિઝાઇન કરે કે જ્યારે કોઈ પણ વેપારી એ ચીજ વસ્તુનો સંગ્રહ કરે ત્યારે પાસેના દેશમાંથી ખૂબ મોટા પ્રમાણમાં, જેમ કે શણ છે એ મંગાવી લો એટલે આપોઆપ શણનો સ્ટોક કરનારા લોકોને માથે પડે. આર યુ ગેટિંગ? પછી મિનિમમ પ્રાઇસ, સપોર્ટ પ્રાઇસની જેમ જ મિનિમમ પ્રાઇસ હોય કે તમે કોઈ પણ વેપારી કોઈ પણ ગ્રાહક પાસેથી આના કરતાં વધારે રૂપિયા મેળવી શકશો નહીં, લઈ શકશો નહીં, એને મિનિમમ પ્રાઇસ કહેવાય. બીજું, એક્સપોર્ટ ઇમ્પોર્ટ પોલિસીમાં એવું પણ હોય છે મિત્રો કે આપણા દેશના સામાન્ય રીતે વેપારીઓને વધારે કિંમત જ્યાં મળે તે ત્યાં જ વસ્તુઓનું વેચાણ કરે. બની શકે એકાદ 2 રૂપિયા 4 રૂપિયા વિદેશમાં વધારે હોય, વિદેશમાં ઓછા હોય, ત્યાં વધારે માંગ છે એટલે સાધનો શું થાય, ત્યાં ટ્રાન્સફર થાય. હવે કોઈ બ્રિટનથી કોઈ સ્કોલરને મોકલ્યો, સૌથી પહેલી પ્રોબ્લેમ લેંગ્વેજ નહીં આવે, મશીનરીઝ નહીં આવે, ટૂલ્સ નહીં આવે. સરકાર શું કરે, બધી જ કંપનીઓ માટે જીવન જરૂરી ચીજ વસ્તુમાં અમુક વસ્તુ સિલેક્ટ કરીને એવું કહી દે કે તમારે આનાથી વધારે પૈસા માંગવાના નહીં, તમારા ઉપરના નીકળતા નાણાંને અમે લોકો હેડિંગ લખીને કરી દઈશું. એટલે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, જાહેર વિતરણની વ્યવસ્થા, રાશનની દુકાનો દ્વારા નીચી કિંમતે ચીજવસ્તુનું વેચાણ કરી અને ભાવને અંકુશમાં રાખવું, સપોર્ટ પ્રાઇસ મેક્સિમમ અને મિનિમમ, રેપિડ ઇકોનોમિક ગ્રોથ દ્વારા ઉત્પાદનમાં ખૂબ વધારો કરવો, ઉત્પાદન વધે તો અર્થતંત્રમાં આપણે બીજા દેશો પર નિર્ભર રહેવું પડે નહીં, આપણે આપણી જાતની વસ્તુઓ જાતે બનાવી શકીએ. રેપિડ ઇકોનોમિક ગ્રોથ, ઇન્ડસ્ટ્રી, સર્વિસ, ઇન્ડસ્ટ્રી, એગ્રીકલ્ચર અને સર્વિસ ત્રણેય સેક્ટરમાં હોવું જોઈએ. કંટ્રોલ ધી સ્પેક્યુલેટિવ એક્ટિવિટી, સ્પેક્યુલેશન એક્ટિવિટીમાં બહુ જ ધ્યાન આપવું જોઈએ.
એટલે કે બિનજરૂરી ચીજ વસ્તુઓની કુદરતી અછત ન હોવા છતાં પણ એની કૃત્રિમ અછત ઊભી કરવામાં આવે છે, ખોટું છે. ઇમ્પોર્ટ ડ્યુટીથી બે ફાયદા થાય છે. સરકારને વ્યાજરૂપી આવક મળે છે. ઇમ્પોર્ટ પોલિસી એટલે સરકારને એક તો ઇમ્પોર્ટ પોલિસી એટલે ચુંગી નાકા બનાવેલા હોય ત્યાંથી કોઈ વ્યક્તિ પસાર થાય તો એને ટેક્સ ભરવો પડે છે. ટેક્સ સરકાર પાસે જાય છે એટલે આવક તો થાય જ છે, પણ સાથે સાથે વિદેશી વસ્તુઓ એટલી મોંઘી થઈ જાય છે કે તેને કોઈ પણ આપણા દેશનો નાગરિક ખરીદવા તૈયાર થતો નથી. આ બંને કેસમાં વિદેશી ઊંડિયામણ અને એનો જથ્થો શું થઈ જાય છે? ઓછો થઈ જાય છે અને પરિણામે ભાવો ઘટે છે. અને છેવટે છે મિનિમમ પ્રાઇસીસ, જે મેં તમને એમએસપીની વાત કરેલી, મિનિમમ સપોર્ટ પ્રાઇસ. પંજાબના લોકો એટલા માટે જોડાયેલા કારણ કે પંજાબને બાઉલ ઓફ વ્હીટ કહેવાય છે. સૌથી વધારે ઘઉંની ખેતી એ લોકો પાસે થાય છે. એમાં સારા ઘઉં જે બજારમાં કિંમત પ્રવર્તતી હોય એને વેચે, અને ખરાબ જે ઘઉં છે એ ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા પહોંચે. હવે આનો અર્થ શું થયો? આનો અર્થ એવો થયો મિત્રો કે અર્થતંત્રમાં સરકાર જ્યારે જાહેર ખર્ચમાં વધારો કરે છે ત્યારે એ લોકોની આવક બને છે, અને આવક વધતા ખર્ચ વધતા માંગ વધે છે. પરિણામે સરકારે પોતાનો ખર્ચ ઘટાડવું જોઈએ. આ એક. બીજી વાત શું છે છોકરાઓ, કે આપણે ફુગાવાની અસરો ભણી ગયા. ફુગાવાની વિવિધ બજારો પર પડતી અસરો, સામાજિક અસરો, આર્થિક અસરો, ફુગાના લક્ષણો, એના પ્રકારો, માંગ પીડિત ફુગાવો, ખર્ચ પીડિત ફુગાવો. અને આજે ફુગાવા વિરોધી નીતિ સાથે આ ચેપ્ટર થઈ ગયું પૂરું. એટલે કેટલા પ્રશ્નો આવે? ફુગાવાનો અર્થ અને તેના લક્ષણો, ફુગાવાની આર્થિક અસરો. યાદ કરો, મેં પ્લસ અને માઇનસ કરેલું બચત. બરાબર. ફરી એકવાર, ફુગાવાનો અર્થ અને એના લક્ષણો, પછી ફુગાવાનો અર્થ અને તેના પ્રકારો, પછી ફુગાવાની અર્થતંત્ર પર પડતી વિવિધ અસરો, અને પછી ફુગા વિરોધી નીતિ. પછી હવેનું પગલું શું? એટલે અહીંયા તમારું ચેપ્ટર પૂરું થાય. આવતા લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે શરૂ કરીશું. એટલે કે ફુગા વિરોધી નીતિમાં ત્રણ પાસા છે મિત્રો: નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ અને ખુલ્લા બજારની કે ગવર્મેન્ટ પોલિસી કે એડમિનિસ્ટ્રેશન પોલિસી. નાણાકીય નીતિ એ મધ્યસ્થ બેંક મેનેજ અને કંટ્રોલ કરે છે. રાજકોષીય, તો રાજ એટલે સરકાર અને કોષ એટલે તિજોરી. સરકારની તિજોરી અંગેની નીતિને રાજકોષીય નીતિ કહેવાય. રાજકોષીય નીતિ, તિજોરીમાં સરકાર કાં તો રૂપિયા મૂકે કાં તો રૂપિયા ઉપાડે. તો રૂપિયા મૂકે એને આવક કહેવાય, રૂપિયા ઉપાડે એને જાવક કહેવાય. તો બીજી વ્યાખ્યા, સરકારની આવક અને જાવકની વ્યાખ્યા રાજકોષીય નીતિ કહેવાય. ત્રીજી વ્યાખ્યા, સરકારને કયા કયા માર્ગે આવક થાય, સરકારને કયા કયા માર્ગે જાવક થાય એ વિચારવાનું. તો કરવેરા દ્વારા આવક થઈ, જાહેર ખર્ચ દ્વારા આવક થઈ, જાહેર દેવા દ્વારા આવક થઈ, ખાતપુરણી દ્વારા આવક થઈ. તો જાહેર ખર્ચ દ્વારા જાવક થઈ, કરવેરા, દેવું, ખાતપુરણી દ્વારા આવક થઈ, અને જાહેર ખર્ચ દ્વારા જાવક થઈ. તો સરકારની કરવેરા, જાહેર દેવું, જાહેર ખર્ચ ની નીતિને રાજકોષીય નીતિ કહેવામાં આવે છે. બધાની વ્યાખ્યા આપવાની, પછી બે ભાગ કરવાના, સીધે સીધું નહીં લખવાનું. પ્રત્યક્ષ કરવેરા અને પરોક્ષ કરવેરા. તો ફુગા દરમિયાન પ્રત્યક્ષ કરવેરામાં વધારો અને મંદી દરમિયાન ફુગા પ્રત્યક્ષ કરવેરામાં ઘટાડો, અને મંદીમાં એનાથી ઊંધું. બરાબર છે? ફાઇન. એ જ રીતે ખાતપુરણીનો અર્થ, એ જ રીતે જાહેર દેવાનો અર્થ. અને ત્રીજું છે અન્ય પગલાં. એ સૌથી પહેલા થયેલું અન્ય પગલાં. તો અન્ય પગલામાં તમે સરકારી
પીડીએસ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, ઇમ્પોર્ટ ડ્યુટી, કંટ્રોલ ઓવર સ્પેક્યુલેશન, ઇકોનોમિક ડેવલપમેન્ટ. આના દ્વારા શું કરો તમે? ફુગાવાને નિયંત્રિત કરો. તો મિત્રો, આ 3 સિરીઝના લેક્ચરમાં મેં નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ અને સરકારી પગલાંને કવર કર્યું છે. તમને ઘણું બધું રિવિઝન આપ્યું છે. આઈ હોપ યુ એન્જોયિંગ ધ લેક્ચર. હવે આપણે આવતા લેક્ચરમાં મળીશું એક નવા લેક્ચર, નવી સિરીઝ સાથે. ત્યાં સુધી હું રજા લઉં. જય હિન્દ, જય ભારત.